ગુણાતીતાનંદ સ્વામીનું જીવન વૃત્તાંત ચાલે છે. એમાં આપણે કાલે ઝડપથી વાંચી ગયા હતા. ગુણાતીતાનંદજી ઘણા વર્ષ સુધી જુનાગઢના મહંત તરીકે રહ્યા. ઘણા વર્ષ સુધી 40 આપણે કીધું ને, બધાને ખબર છે. હિન્દુસ્તાનના જુદા જુદા ભાગોમાંથી ઘણા જિજ્ઞાસુઓ સમાગમ કરવા આવતા. આવું આપણે બીજે કંઈ સાંભળ્યું નથી કે આ મંદિરમાં અહીંયા આમનો સમાગમ કરવા દૂર દૂરના હરિભક્તો આવતા. એવું આપણે બીજે કંઈ વાંચ્યું નથી, સાંભળ્યું નથી. પણ આ એક જુનાગઢનું છે એટલે આપણે કહીએ એ આપણું ગૌરવ છે. હા, જેમાંના લોધિકાના દરબાર છે અભયસિંહ, બરાબર. હા, તથા ઝીણાભાઈ એ લોધિકાના હશે, કારણ કે ઓલા ઝીણાભાઈ તો ધામમાં વહી ગયા હતા. પછી ગઢડાના દરબાર અમરા ખાચર, બરાબર, દાદા ખાચરના દીકરા, અમરેશનો અવતાર કહેવાય એવા. સારંગપુરના દરબાર ભાગો ખાચર, એ જીવા ખાચરના દીકરા. બોટાદના શિવલાલભાઈ, હા, આમ તો શિવલાલભાઈ છે ને એ ગોપાળાનંદ સ્વામીના શિષ્ય હતા. શિવલાલભાઈ, બોટાદના શિવલાલભાઈ એ ગોપાળાનંદ સ્વામીના શિષ્ય હતા. હવે ગોપાળાનંદ સ્વામી ધામમાં જવા તૈયાર થયા એટલે પ્રશ્ન કર્યો, સ્વામી મારે કોનો સમાગમ કરવો કે? એટલે ગોપાળાનંદ સ્વામીને કીધું કે તમારે જુનાગઢના જોગીનો સમાગમ કરવો. હા, ગુરુ કહી દે એટલે પછી શંકા કઈ કરવાની હોય જ નહીં. હા, અને વસોના વાઘજીભાઈ, એ વાઘજીભાઈની કથા અત્યારે આપણે જે વાંચી છે ને એમાં આવે છે ને અભયસિંહજી રાજા. એ અભયસિંહ રાજા હમણાં 2-3 દીમાં આવી જાય પાછા, ગણો. અને બાકીની થોડીક કથા છે એ વાઘજીભાઈના સમાજ થાય. ભૂમાનંદ સ્વામી અને વાઘજીભાઈ આવશે. હવે અચિંત્ય બ્રહ્મચારી મારે પૂરું થઈ જાય. હવે વાઘજીભાઈના પિતા કોણ? તુલસીભાઈ. કેમ જોવો છો? તો ભલે. અને તુલસીભાઈના પિતા એના ભૂલી ગયો. એટલે વડતાલ મંદિરની પાછળ બેઠા હતા તુલસીભાઈના પિતા અને એમના માતુશ્રી. સંતાન કાંઈ નહોતા. એટલે મહારાજ પણ આશીર્વાદ માંગ્યો. મહારાજ કે લ્યો આ દીકરો આ લ્યો. સીધો લઈ એના ભાઈનો આ તુલસી કોળે આપી દીધો. લ્યો આ તમારો દીકરો કે. હા, બરાબર. પછી તુલસીભાઈના દીકરા વાઘજીભાઈ અને ઉપલેટાના લાલા બાપા અને અર્જુન બાપા બે. ગુણાતીતાનંદ વાતો મેં એમ કીધું છે કે આપણે કેટલાકને દર્શન દેવા જતા અને કેટલાકને દર્શન કરવા જતા. આ લાલા બાપા અને અર્જુન બાપા એ બે એવા દર્શન કરવા દેવા, બરાબર. નિરાવરણ દ્રષ્ટિવાળા, બહુ ઊંચી સ્થિતિવાળા, બહુ ઊંચી સ્થિતિના. હવે આ અર્જુન બાપાની વાત એવી એક છે કે ઉંમર લાયક દીકરી સગપણ કરવાની વાત નીકળી. આમાં પક્ષવાળા આવ્યા અને બપોરે જમવા બેઠા એટલે દીકરી પીરસવા નીકળી. એટલે જોઈ લે હા આમાં પક્ષવાળા હોય નહીં. બીજું કાંઈ સામે બેહીને કદી જાય ખુરશી બધા બેઠા હોય ને પછી વાતો કરે એવું નહીં. હા, પછી ઠાકોર જમાને પછી બધા બેઠા ખાટલો ઢાળીને. એ કેમ તમને લાગ્યું કે? એ કે આમ તો કાંઈ વાંધો નથી કે પણ એક મોટે આમ મસ્ત જેવું છે કે ગાલે કે હે છે મને ખબર નથી કે લે આ 20, 22, 23, 24, 25 વર્ષ નીકળી છે એને મોઢે મસ હોય એના બાપને ખબર ન હોય એવું બને ખરું કે? તમે ભગત સ્વામિનારાયણ થઈને આવું પછી તેને સોગંદ થાય છે મને ખબર નથી કરે. વિચાર કરો આ કેટલી સ્થિતિ ઊંચી છે. 6 મહિના સુધી શિવલાલભાઈને પીરસુની હાડી એટલે હાડી ઓઢવાની હાડી નહીં પાછા જો. આ તો કે તમને બધી ખબર જ હોય. હા, અને છતાંય એને ખબર ન હોય કે મને કોણ પીરસે છે. ચલો કેવી વાત છે મોટી.
તે દી હતા તે અત્યારે નહીં હોય અત્યારે. હા, અત્યારે યુવાનોમાં ઘણા હોય છે એવા કે પરિસ્થિતિ સાથે ઘટે ને એટલું જ બોલવું, વધારે નહીં. જરૂર હોય તો જ. મારે તો કેમ કીધું, વિદ્યાર્થી હોય તો એને બીજા પુરુષ સાથે કંઈક કામકાજ પડ્યું હોય બોલવું, એટલું કામકાજ એવું અવશ્યનું કામ કીધું લખ્યું, બરાબર. એમાં આને અવશ્યનું કામકાજ પડે તો બીજાને બોલવાનું, કારણ કે બીજા કોઈ બોલવાનું જ નહીં. આવા છે. વણથણીના કલ્યાણભાઈ, જો વણથણીના કલ્યાણભાઈ અને એના દીકરાનું નામ શું? ડાયાભાઈ. તો એ ડાયાભાઈની સ્થિતિ કેવી હતી એ ટૂંકમાં કહી દે, આપણે લાંબુ નહીં. બાલ મુકુદાસ સ્વામીના અનન્ય શિષ્ય ડાયાભાઈ. વડતાલના સમયમાં ગયા છે અને અત્યારે જે હાલનો સભા મંડપ છે ને, હાલનો પવિત્રાનંદ સ્વામીનો બંધાવેલો, એમાં બીજે માળે ઉતારા રહેતા સંતોના અને ત્રીજે માળે ઉતારા હરિભક્તોના, અને બધા ગોમતી સવારે જવાનું આવે. બસ આ બધું. હા, અને આ ડાયાભાઈ છે ને, નીચે સભા મંડપમાં થાંભલા છે ને, એ થાંભલે બેઠા બેઠા રાતના માળા ફેરવે. અને એમાં ગઢડાના ભક્તિ પ્રિયદાસ સ્વામી, હા, કોઠારી, એને રાત્રે 2-3 વખત પેશાબ કરવા જવું પડે, એટલે ઉપરથી ઉતરી નીચે પેશાબ કરવા જતા હતા. જ્યાં ભગત બેઠા બેઠા માળા ફેરવે, થાંભલે ઉઠીને બેઠા બેઠા માળા ફેરવે, હાથ દે હલતો એ બધું દેખાય. આવું 2-5 દિવસથી જોયું કે દિવસે તો આખો દી કથામાં બેસે, રાતે માળા ફેરે તો પૂતાય છે ક્યારે. પછી બાલ મુકુદાસ સ્વામી વાત કરી કે તમારા ભેગા આવ્યા છે કોણ છે? અરે તો વંશના કલ્યાણભાઈના દીકરા છે. તો સામે હું તો આમ જોઉં છું રાતે દિવસે આખો દી માળા પૂરે ક્યારે? બોલો હવે એ ક્યારે પૂતાય છે? કયો કેવાય એની સ્થિતિ કેવી છે કયો તમે હવે. હા, એવું છે બધું. સમઢિયાળના ભાઈઓ ભાઈ એ એવા. હા, આહિર. કારિયાણીના નથુ પટેલ એ એવા. અને આવા વગેરે અનેક હરિભક્તોએ પોતાનું જીવન સ્વામીશ્રીના ઉપદેશ શ્રવણમાં જ ગાયડું હતું. 2 થી 5 આવ્યા એમ નહીં, એના ઉપદેશ શ્રવણમાં જ ગાયડું હતું. હા, અનેકની દ્રષ્ટિ પોતાની સત્તાથી નિરાવર કરી મૂકી હતી. પોતાની સત્તાથી. કોની સત્તા? ગુણાતીતાનંદ સ્વામીએ પોતાને પાવર વાપરી અને નિરાવરણ કરી દીધા. બોલો તો ગુણાતીતાનંદ સ્વામી કેવા? આમાં કોના વખાણ કરવા? આના વખાણ કરે આ નાના થઈ જાય, આના વખાણ આ નાના થઈ જાય, તો કોઈને વખાણ નહીં કરવા. બસ આવા મોટા, બહુ મોટા. એમ કીધું બહુ મોટા, બસ એટલો શબ્દ કીધો બસ. હા, બહુ મોટા. કેટલાકને પોતાના દ્રષ્ટિપાતથી સમાધિ કરાવતા હતા. ગુણાતીતાનંદ સ્વામી સમાધિ કરાવતા હતા બીજાને. બોલો, દ્રષ્ટિ માત્રથી. અમારી ગુરુ પરંપરા આવે, બરાબર. એમાં બાલ મુકુદાસ સ્વામી, એના શિષ્ય ધર્મ સ્વરૂપદાસ સ્વામી ગોખરવાડામાં. અને સાધુ થવું તો એટલે ઉપાધિ તો હોય બધાને. અત્યારે ઉપાધિ હોય એમ તેદી ન હોય, અત્યારે હોય તેદી હતી ઉપાધિ બધી હોય. કોઈ છોકરો મફતરો આપી દે કાંઈ. હા, એટલે બે ત્રણ વખત લઈ ગયા ને આવે ને લઈ ગયા ને આવે. એમાં એક વખત સંબંધી બધા લઈ જાય છે અને રસ્તામાં ભેસાણ ગામ આવ્યું. એટલે નાનું આવડું મકાન હોય, મંદિર બનાવ્યું હોય બધા જૂના જમાનામાં. તો મંદિરમાં દર્શન કર્યા સાંજે. અને પછી એ ભગત એનું નામ અર્જણ ભગત. એટલે એને મંદિરમાં અંદર રાખ્યા. પંખો ન પણ નળિયા હોય એટલે ગરમી ન થાય બહુ. હા, નળિયા બરાબર, સ્લેપ હોય તો ગરમી થાય. અને બહારથી બાયણું બંધ કરી દીધું. અને પછી એના ભેગા જે લેવા આવ્યા હતા એ સંબંધી બધા ગયા, પૂજારી કોઠારી જે કોઈ હોય ને ઘરે જઈને વાળું પાણી કરીને જોતા બધા. અને આને બાયણું બંધ કર્યું એટલે પૂજા ભેગી હતી. કાઢી મૂર્તિ ભલે અંધારું હતું એ ન દેખાય, ભગત તો દેખતા હોય ને. અને મારા ફેરા બેસી ગયા.
અને ગુણાતીતાનંદ સ્વામીના પ્રતાપથી જુનાગઢ આવી ગયા. તાળું એમનેમ છે, બારી બાયણા બીજું કાંઈ છે નહીં. નિરાવરણ દ્રષ્ટિ હોય ને એમ નિરાવરણ દેહ કરી દીધો અને જુનાગઢ મંદિરના દરવાજા ઉપર ઉતારાને ત્યાં મૂકી દીધા. જો બોલો. પછી ગુણાતીતાનંદ સ્વામી કીધું દરવાણીને સવારે કે ઉતારામાં કોઈ છે? ના સ્વામી કોઈ છે ને, સાંજે બધી વાળી સુણી સાફ કરીને તાળા મારીને આવતો જશું કે. જોર ખરા? અરે સ્વામી કોઈ નથી કે. તો જાઓ તો ખરા. બહુ આગ્રહ કર્યો. ગયા સ્વામીનું આ માન મનાવવા માટે. જ્યાં ખોલે તો ભગત બેઠા બેઠા બાળા કરે. એટલે તમે અહીં ક્યાંથી કે આવ્યો ક્યાંથી છે? આ બધું આવું છે. એટલે ગુણાતીતાનંદ સ્વામી પોતાની સત્તાથી નિરાવરણ કરી મૂકી હતી કેટલાની દ્રષ્ટિ, ને કેટલાકને પોતાના દ્રષ્ટિપાતથી સમાધિ કરાવતા હતા, અને અમુકને તો એવી સ્થિતિએ પહોંચાડ્યા હતા કે એક સ્થળેથી બીજે સ્થળે જતા સ્થૂળ આવરણો તેમને બાદ કરતા નહીં. આ ધર્મસુદ્ધા સ્વામી બોલો. આ કહેવાય આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની જાહો જલાલી. મોટા મોટા બિલ્ડિંગો જાહો જલાલી હોય એવી તો ઘણી જગ્યાએ હોય. આ હાથી જાહો જલાલી આવડે આ કહેવાય. બોલો. ને ખાસ એમાં એક જુનાગઢ મંદિરને આ જાહો જલાલી. આપણે બધા જુનાગઢના જ પરિવારને કહેતા, આપણે તો આપણે વખાણ કરવા જોઈએ ને. અધ્યાત્મ, અધિભૂત અને અધિદૈવ આ ત્રિતાપ પોતાના દર્શન માત્રથી નિવૃત્ત કરતા. લ્યો ઓલા સ્વામી રામાનુજાનંદ સ્વામી ધ્યાની સ્વામી, એ ધ્યાનમાં બે હવા ઊંઘમાં નહીં પાછળ જોજો બે જાય. એક સ્વામી છે નામ નહીં દઉં, એ આમ બે જાય સભામાં આમ હાથમાં હલે હલે ચલે કાંઈ નહીં, પણ ઊંઘમાં હોય. એને પ્રેક્ટિસ એવી થઈ ગઈ ને એ ઊંઘ કરી લે નિરાતે. હા, ને કોઈને બધાને એમ કહેતો મારા ફેરતા ઊંઘ કરી દે. મારા જેવા હોય તો આમ નમી ગયા હોય તો બધા તમને ખબર પડે એ સ્વામી પડી ન જાય કે ચિંતા કરે બેઠા બેઠા પછી. હા, એટલે એટલે એ સારું. પછી અમે બે બેઠા હોય પડકે પડકે, હું રીંગણા જોખું ને આમ બે ગયા હોય. એટલે ત્રણ પ્રકારના તાપ બરાબર પોતાના દર્શન માત્ર નિવૃત્ત કરી દેતા અને દેશ ને સમાધિમાં બેસી જતા. હા વસ્તુ એ રામાનુજાનંદ સ્વામી એની વાત રહી ગઈ. તો એ રામાનુજાનંદ સ્વામી ધ્યાની અને એને ધ્યાન ધરે તો ધ્યાનમાં નીચે ચરણથી લેતા નાભે ડૂટી સુધી આવે. ત્યાંથી પછી ઊંચા ચડી શકે નહીં, પણ ત્યાં સ્થિર થઈ જાય. પછી રડતા ગુણાતીતાનંદ સ્વામી સામે આમ થાય છે ધ્યાન તો ધરું છું પણ નાભી આવે છે, ત્યાંથી પછી આગળ વધી શકાતું નથી. કે સ્વામી કે ઓહો હો, અરે એમાં તો આ ભૂલા પડ્યા હતા કે પછી કે સ્વામી કે બીજા ને તો તમે તો એમાં ભૂલા પડે સમાય જાય શું કે નવાય, કાંઈ વાંધો નહીં, ત્યાં સુધી ધ્યાન કરો કરે બહુ સારું કહેવાય. તો કે ત્યાં સુધી તું કશો ને કે એટલે દેશાંતરથી આવનાર સર્વે હરિજનોને અતિ સુખ આપી સંસ્કૃતિમાં ભમાવનાર અજ્ઞાનનો નાશ કરી આ લોકમાંથી વૃત્તિ તોડી શ્રી પ્રગટ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાનમાં અખંડ વૃત્તિ રખાવી બ્રહ્મરૂપ કરી મેળતા. અંતે જોડ્યા પછી બધાને ક્યાં? પ્રગટ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાનમાં જોડ્યા અને અખંડ વૃત્તિ રખાવી બ્રહ્મરૂપ કરી મેળતા. લ્યો આ વાત હે ગુણાતીતાનંદ સ્વામી. હવે વિચાર કરો કેટલી ઊંચી સ્થિતિ છે ગુણાતીતાનંદ સ્વામીની. ત્યાં બાજુમાં પવનો છે ને ગિરનાર આની પાસે સ્વામી પાસે નાનો પડે. હા, એવી ઊંચી સ્થિતિ છે. હવે બીજી વાત આવે છે પછી બહુ લાંબી છે. હા, એ તો બહુ લાંબી છે. ઓહો હા, 2-3 દી પૂરી થાય એવી છે. કુલ 29 વાતો છે. સ્વામિનારાયણ ભગવાનની જય.